આ હું કહું તને, આ નિકુડીના હારાનો ફોન આવ્યો હતો. એ કહેતા હતા કે હવે છોકરાઓ મોટા થઈ ગયા છે, તો હવે આ વળાવવાનો કઈ પ્રોગ્રામ કરો. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, કેદી આવવાના છો એ મને કહી દેજો. હું એક દી બેઠી બેઠી એ જ વિચાર કરતી હતી. હા, તે આ તમે કહી દીધું. હવે આમે છે ને સમય થઈ જ ગયો છે. હા, હવે આજ નહીં તો કાલ વડાવી તો પડશે જ. એટલે હું વિચારું છું કે હવે એને ક્યાં મોકલી દઈ કે જેમ બને એમ જલ્દી આવી જાવ. એટલે અમે નીકળીને વળાઈ દઈ. હા, એ વાત એ હાસી છે, પણ નીકળીને વાત કરવી જોઈએ ને. હવે એને લે સંભાળતા આવી હોત ગઈ. શું વાત કરતા હતા? હવે તમે છે ને થોડાક દિવસના મહેમાન છો. આપણે ગામત્રે જઈએ. તો હું ઠેલા ભૂલવા. ના 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 ના, પણ ગામત્રું છે ને આખી જિંદગીનું ગામત્રું છે તમારા માટે. એટલે એવડું ગામતરું છે કે એકવાર તને અહીંથી તું તેડીને જાહે ને પછી તારે આ ઘરે આવવાનું નથ પાછું. કોણ આવશે? લે તમાર જેવો ઢીંગલો. હા, તારા હાહરા વાળા. હું હારે જવાની હું? મને જોવા આવવાનો હે છોકરો? અરે કાંડી, હા તને જોવામાં બોવાનું ને આ બધું છે ને, આ બધું ગયું. આ તું નાની હતી ને ત્યારે ડૂટીએ સાંડલા કરીને તારું હક પણ કર્યું તું ને તારા લગ્ન કરી નાખ્યા હતા. ડૂટીએ ચાંદલો કરે? ના ભાભી, એવું ન હોય. આ ઓલી મારી બેનપણી નો રહી પિયા, ઈ પૈણી ને તો હે ને એને પેલા છોકરો જોવા આવ્યો તો, પછી એને ચાંદલો કરવા આવ્યો તો, પછી એના ફેરા ફેરા, કેટલું બધું હતું. મારું એવું નહીં થાય. અરે બેન, હા ઈ બીજી બધામાં એવું હોય, પણ આપણામાં એવું ન હોય. આપણામાં તો નાના હોય ને તઈ જ બધું પતી જાય. હવે મોટા થાય ને ત્યારે હાહરા વાળા આવે અને તને તેડીને લઈને વયા જાય. ના, એમ માન ન જાવ. પણ બેન, ઈ લોકોના રીત રિવાજ આપણા રીત રિવાજ હંધેના અલગ અલગ હોય. ઈ લોકો એમ કરે એટલે આપણે એમ કરવાનું. ના ભાભી, આ મારે લગ્ન કરવા હે. ગાંડી છે હાવ. ગાંડી નથી, ભોળા છે. હાવ પોળી છે હો તું. જો હવે છે ને બીજી બધું વિચાર કરવાનું બંધ કરી દે, અને છે ને આ ટૂંક સમયમાં તારે હારે જવાનું છે તો આ બધી તૈયારી કરવાનું ચાલુ કરી દે. ના, એમ નહીં ભાભી, તમે એક કામ કરો ને, મારે હાવડા વાળાને કહ્યું ને આપણે એને આવી રીતે લગ્ન કરવા, પછી મારા હાથમાં મહેંદી મૂકવાની થાય ને એમાં મારે પાર્લરમાં તૈયાર થવા જવાનું. આમ જો મારે વાળે કપાવવાની. હા, કાંઈ વાંધો નહીં, આપણે પાર્લરમાં જાશું બે નણંદ ફોજાય બસ. જો નીકળી, આ તું નાની હતી ને તે તારા લગ્ન એમ જ થયા હતા. પણ ભાઈ નાની હોય તો મને થોડી ખબર પડે લગ્ન કોને કહેવાય. તો હું ઘોડિયામાં ઈચકતી હોય. મારે તો હે ને હવે મને લગ્નમાં ખબર પડવા. એ હારું બસ, આ તું કે એમ. હા, જ્યારે તને તારા હાહરા વાળા તેડવા આવશે ને ત્યારે તારા હાથમાં આપણે મહેંદી મુકાવીશું, આ તને સોળે શણગાર સજાવીશું અને એને વાજતે ગાજતે તને વળાવશું. ફેરા નહીં ફેરવું? હા, ફેરવશું બસ. હવે તો રાજી છો ને? હા, કઈ આવવાના હે? લે તો વળી પાછી તારે ઉતાવળી બહુ. હા, ખરેખર હો. સમજાવાની એને કાંઈ હજી ખબર નથી પડતી. હું કહું છું તને, હા દુનિયાની છોકરીઓ કરતા આપણી નીકળી છે ને હજી પોળી છે હો. છે તો ખરી, પણ હવે સામે વાળાને કેણ આવ્યું છે તો શું કરવાનું? મોકલવા તો પડશે જ. મોકલવા તો પડશે જ ને. હવે તો ઉંમર થઈ ગઈ, એમ ભલે એ મોટી થઈ ગઈ પણ હજી મનથી તો નાની જ છે. એના હાહુને છે ને હમાયથી આપણે ભલામણ કરી દેવું. એ હવે કેટલીક વાર તૈયાર થાઈશ? અત્યાર સુધીમાં 10 વાર માથું ઓરી લીધું. હું તારે આટલું બધું તૈયાર થઈને જાવું છે? અરે માં, હજી ઓલી આવી નથી ને ત્યાં તો બાયડી ઘેલો થઈ ગયો આવ્યા પહેલા જ. અરે માં, હું વાત કરો છો? એને કેટલા વર્ષ પછી હું એને જોઈ હે, અને આમે લગ્નમાં મેં એને જોઈતી અને એને કેટલો સમય થઈ ગયો છે. કેવી રૂડી લાગતી હતી, ઓહો લાગતી હતી. પણ એમાં તારે આટલું બધું તૈયાર થવાની ક્યાં જરૂર છે? ઈ કે તને મૂકીને તો હવે જવાની નથી. હવે તમારા પેટે ચાંદલા થઈ ગયા ને એટલે હવે અહીંયા જવાની છે. પણ ભલે નહીં તોય હું મારી ઘરવાળી પાસે જાઉં છું તો મારે થોડુંક ત્યાર તો થવું પડે ને. તે અત્યારથી આવું બધું માંડો લટુડા પટુડા કરવા હે તો પછી આવે તો શું કરીશ? એટલે હું મારી ઘરવાળીને લઈને આવવાનું છું તો મને હરખ ન. હવે ઈ બધી વાત મૂક. જો સાંભળ, ન્યા છે ને કઈ બોલ બોલ કરતો નહીં, કઈ બકબક કરતો નહીં. સમજાઈ ગયું તને? તમે મને અત્યારથી તમે અહીંયા બાંધી લ્યો છો, પછી મારે અહીંયા કાંઈ મને પ્રશ્ન કરે તો મારે જવાબ તો દેવો ને. હું જવાબ દઈ દઈશ. હું બેઠી છું ને આવડી મોટી, એટલે જ મને ખબર જ હતી કે તું ન્યા કઈ ભગા ન કર ને
એટલે જ હું તને અહીંથી સમજાવી દઉં અગાઉ. અરે માં, હું ક્યાં કઈ જગ્યાએ ભગા કરું છું? હું ક્યાંય ભગા નથી કરતો. અને ઈ મારથી ક્યારેક ક્યારેક થઈ જાય તેમાં હું થઈ ગયું? તું કઈ 10 વાર જાસ ન્યા? હે વેવાય વેલા ને 10 વાર જાય હી આપણે? આ પહેલી વાર જાય હી. તો એટલે જ કહું છું, હું ત્યાં કાંઈ નહીં બોલું, પણ મને પ્રશ્ન કરે એનો આ મારે. તો હું જવાબ દઈ દઈશ. હવે એકને એક વાતને મૂક, બીજી વાત કર. સારું બોલો, શું કરવાનું ત્યાં જઈને ત્યાં મારે? હું જઈને એમ કહું ને કે અખાત્રીચે ચાંદલો કરીને લઈ જાવું, એટલે મારી આમાં આ કરી દે છે. કાંઈ ત્યાં બીજી લપ કરતો નહીં. પણ હું તમે અખાત રીતનું તમે કહો છો, હું તો એમ કહું છું કે હટ ઘર ભેગી કરવાની. એમ નો હાલે, હારું મુહૂર્ત જોઈને લઈ આવવાની હોય. હવે આમાં મુહૂર્ત જોવા ન હોય, લગ્ન તો કરી દીધા જ નાનપણથી. તો તું કરી આવ, જા લઈ આવ, જા. દેતા હોય ને તો લઈ આવ, જા. અરે માં, હું એકલો કેમ જાઉં? હવે તમે હારે હોય તો થાય ને. તો હું કહું એમ કરવું પડશે, બોલ. હા, હવે તમે કહો એમ. હવે તમારા કુકડે જ મારે હવાર પાડવાનું છે, આમાં કાંઈ થાય એમ તો છે નહીં. તો ત્યાં જઈને કાંઈ બીજું બોલતો નહીં. અને સાંભળ, ઈ લોકો એવું કહે ને કે આમ લગ્ન કરવા છે ને તેમ લગ્ન કરવા છે, તો બધી આપણે ના પાડી દેવાની છે. હવે આપણે બધું મફતમાં જ પતાવવાનું છે, સીધી એને એમને એમ લઈ આવવાની જ છે. પછી એમ નહીં, આમ જો હું કહું માં, લગ્નનો શોખ તો મને છે, હે ઘોડે ચડવાનો ને, હે આ બધા ફૂલેકા નીકળે ને, એવું કંઈક કરો નહીં. આપણે હજી સમજાવું છું તોય પણ મને હરખ ન હોય મને લગ્નનો. હવે નાનપણમાં મેં લગ્ન જોયા હોય. હવે એમને મફતમાં આવી જતી હોય તો આપણે એવા ખર્ચા કરવાની શું જરૂર છે? તમે ખર્ચાથી બીવો છો, આ છોકરાના સપના છે ઈ તમે નહીં જોવો. હા, મને ખર્ચા કરવા ગમે જ નહીં. આ જો તારા પેટે ચાંદલા નો થયા હોત ને તો આપણે એવી રીતે પરિણામીને લઈ આવી પડત. આ હવે કાંઈ બોલવાનું જ ન આવે. સારું, હવે બીજું હું તમે કહો એમ. અને ઈ લોકો કહે ને તો એ આપણે ના જ પાડી દેવાની. ઈ તને અગાઉથી સમજાઈ દઉં છું. હા, પણ જવાનું ક્યારે એમ મને કહી દો. હાલો આ પેલા જવાનું છે. હાલા, તારી વાઈટી હતી કયું ની બેઠી બેઠી ઈ તો રાહ જોતી હતી, પણ તું તૈયાર થવામાંથી ઊંચો આવતો ને. સારું, હાલો હું એક વખત મોઢું જોતો અવકાશમાં. લાવો ખુરશી. હા લ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી બેસો, બેસો. કૃષ્ણ. આવો બેસો. અરે બેન, હા, બેસો બેસો વેવે બેસો. અંદર જા. પાણી પાણી જા. રસ્તામાં તકલીફ તો નથી પડી ને? ના ના, કાંઈ તકલીફ નથી. અમે તો ક્યારના રાહ જોતા, તમે તો કેમ મોડું થયું? સો તો નરવા ને મજામાં તમે? વેવાણ અરે પણ જો તો ખરી. અરે નથી પીવું, રેવા દે બેટા, નથી પીવું, રેવા દે. અરે રેવા દે કહું છું, નથી પીવું. સમજાતું? એટલું પ્રેમથી લાવી છે તો ભોળા છે હજી અમાર બેન બા. હાવ ના ના બેહો બેહો નિરાય. બેહો તમ તાર બેહાડો, અહીં બેહાડો, અહીં બેહાડો, બેહાડો. તમારે લઈ જાવ પછી ખોરામાં જ બેહાડવાની છે ને તમારું વહુ ને. હવે હા હું વેવાણ હું તમને શું કહું કે આપણે આ દીકરા દીકરીના લગ્ન નાનપણમાં તો કરી નાખ્યા. હે જ્યારે એ બેને ખબર નહોતી, બે ઘોડિયામાં હતા. તો મારું કહેવાનું એમ છે કે હવે બે મોટા થઈ ગયા છે તો એકવાર ફરી ધામધૂમથી લગ્ન કરીએ તો. ધામધૂમથી? હવે આપણે તો પેલા જ વાત થઈ ગઈ હતી ને, હે કે ઈ તો નહીં થાય. તમારી વાત હાસી છે, પણ જો હા નાનપણમાં બધું થઈ ગયું છે, પણ આ લોકોને તો યાદ નથી ને. અત્યારે થોડોક સમય બદલી ગયો છે તો આપણે થોડુંક વિચારીએ એમ. એ ના, હમણાં મારી ઓલી બેન પડી રહી ને એ લગન થયા, એને તો કેવડી મોટી જાન આવી હતી. હે આમ જો અહીંયા સુધી મહેંદી મૂકી જાય. ભાઈ મારે મહેંદી મૂકવી હે. મારો ઘરવાળો જોવો હોય ને કેવો તૈયાર થયો હે. મારો ઘરવાળો મારે જોવો હે ને મેં નથી જોયો હજી. જો બેટા આ કોણ છે? હા તારો ઘરવાળો છે. આ મારો ઘરવાળો આવડો મોટો? ના, હું તો ભાભી હજી એને કરતા ઝીણકી હું. હા પણ હવે બે હરખા સો, એ ખાલી આડે મોટો થઈ ગયો છે. ઓય વેવાઈ, હવે છોડીને ક્રમે આ કઈ સમજાયું છે કે નથી સમજાયું? તો કેમ આ વાતું કરે છે? મહેંદી મૂકવાનું નામ કરવાનું ને અત્યારથી ગણતરી બધી કરવા માંડી છે. ના ના વેવાય, એને શોખ છે ને એટલે વાત કરે છે. માં
હવે એને શોખ છે તો મને શોખ છે તું તો- બંધ થા, મોટાની વાતોમાં તાર નહીં બોલવાનું. હે પૂછ્યું તને કોઈએ? તો એમ નહીં. અને તમને કહી દઉં છું, જો વેવાઈન આ છે ને જે રિવાજ પ્રમાણે આપણે નક્કી કર્યું હતું ને, લગન તો એવી જ રીતે થાય. અખાત્રી જે આવીને લઈ જાશું ચાંદલો કરીને. જુઓ આ થોડી સમજવાની કોશિશ કરો. હા, બે છોકરાઓની ઈચ્છા છે તો એકવાર ફરીવાર ધામધૂમથી લગ્ન કરી નાખી. તમને શું વાંધો છે એમાં? ધામધૂમથી એકો મને તને કીધું ને તું મૂંગો રે એમ. પણ અખાત્રી જાડે તો હાથ જો બેટા, તાર ભાઈ ભાભી રહ્યા ને ઈ તને સમજાઈ દેશે હો. અમે તને ચાંદલો કરીને જ લઈ જાશું. અમારા રીત રિવાજ પ્રમાણે. અમારા રીત રિવાજ કેવા છે ને ઈ તને તાર ભાઈ ને ભાભી બે હરખું સમજાઈ દે હે. હા તું છે ને દૂધ લઈએ જા હા જા, દૂધ લઈ જા. પેલા ગંગાબેન ની ઘરે. ઈ ગંગાબાઈ હિસાબ માંગતા હતા ભાભી. ઈ કાલ હેંજે માંગ્યો તો હું એને અટાણ કહીશ મારા હાહરિયા વાળા આવ્યા હે ને આજ નહીં આપે કાલ આપશે એમ કહી દઈશ. બોલક નહીં બહુ છે. વેવાણ, હા મારી બેન છે ને, હા જેટલું બોલે એટલું જો, બાકી હાવ ભોળી છે બા- અને દિલમાં કાંઈ નહીં. હું આવું હમણાં હો. હવે તું ક્યાં આયલો? અરે આવું હમણાં. હા બોલો, હું કહેતા હતા? વેવાણ, હું એમ કહેતો હતો કે આ અખાત્રી જે આવું એને કહેતા થોડુંક મોડું રાખો ને. ના હવે અખાત્રીજ એટલે પૂરું થઈ ગયું. આજ જોયું ને તમારી છોડી કેવડી થઈ ગઈ છે ને અમારો છોરો કેવડો મોટો થઈ ગયો છે. હવે બહુ સમય વીતી ગયો છે. હવે એવું કઈ કરવા નથી થતું. અમે અખાત્રીજે આવી જાવું. થોડીક સમજવાની કોશિશ કરો તો વધારે સારું કે આપણે ધામધૂમથી લગ્ન કરીએ. ધામધૂમથી તો નહીં જ થાય. આજે નહીં થાય ને કાલે નહીં થાય. મેં તમને પહેલા જ કીધું તું. એમાં એવું છે ને વેવાણ કે અમારી એકની એક આ દીકરી છે, એના મા બાપ તો નથી, પણ મા બાપની ઠેકાણે અમે ભાઈ ભાભી છીએ, તો અમે એવું વિચારીએ કે એના બધા જ સપના અમે પૂરા કરીએ. જો તમે માની જાઓ ને તો. જો વેવાય, મારે એક જ દીકરો છે, 10 દીકરા નથી. હા એટલે છે ને આ બધું તમે રેવા દ્યો. અમારે અમારા રીત રિવાજ પ્રમાણે કરવું પડે. સમજી ગયા ને હવે તમે? અને આ તમારી છોકરી ગાંડી તો નથી ને? ના ના વેવાણ, છુપાવતા બુપાવતા નથી ને અમારાથી? ના હવે ભોળી છે, સાવ ભોળી છે, બધી ખબર પડે છે એને. હારું લ્યો. સમજો તું કેટલી મસ્ત લાગે છે. રૂપનું અંબાર જાણે એવું લાગે છે કે આ સ્વર્ગમાંથી અપ્સરા હેઠે આવ્યું. સમજો હું તને કેટલી વખત તને જોવા માટે છે ને હું તારા ગામમાં આવ્યો, પણ આ તારા ભાઈનો રિવાજ હતો ને, તો હું તને જોઈ ન આવ્યો. અને એ હું મનમાર ભાઈ બહાર નો નીકળવા દે. એટલે જ અને આમે અત્યારે આમ જો અત્યારે અહીંયા કોઈ નથી. હાલને આપણે આમ થોડાક આગળ વધી જતા આવી. ના હું ગંગાબાઈને દૂધ લઈને આવી. દૂધ પછી લેજે. ક્યાં? અરે આમ આગળ જતા આવી આપણે. હાલ ને. ના મારા જે ચા બનાવવાની છે ને હું જઈને ચા બનાવીશ. અરે યાર આ બધી ચા છે ને બન્યા કરશે, તો અત્યારે હું તને શું કહું છું, આપણે આમ થોડે સુધી આગળ જતા આવી. હાલ ને. ના ના કાંઈ વાંધો નહીં. અમે હાથ દી પછી અખાત્રી છે જ, પછી તો આપણી સુહાગરાત થવાની જ છે ને. અરે આ નીકળી કેમ રડે છે? શું થયું? તને નહીં કહું. લે કા મને નહીં કે? ભાભી મારે તમને એક વાત કેવી છે. હા પણ બોલો ને બેન, બોલો, હું સાંભળું બોલ ને, હું તારો ભાઈ જ છું ને. ના તું વયો જા. તું જઈશ ને પછી હું ભાભીને કહીશ. હાલ આ તું કહી દે તાર ભાભીને. કિતા જા. બેન શું થયું? ભાભી મને ઘરવાળો બદલાવી દ્યો. બેન આ કેવી વાત કરો? આ કઈ ઘરવાળો બદલાવી દ્યો? આ કઈ દુકાને જઈને કઈ હું કઈ મળે છે? એ નથી હારો ભાભી. તમને ખબર હું હમણાં દૂધ લેવા ગઈ હતી ને તો મારી વાહે વાહે ગંગાબાના ઘર પાસે આવ્યો. બસ મને કે એટલે હું ગઈ. મને એમ થયું કે મારો વર હે તો મને બોલાવે તો મારે જવું જોઈએ ને, તો હું ગઈ. તો હું ત્યાં ગઈ ને તો મને હે ને આમ જો આમ અડતો હતો. આમ કરીને કેવું બહુ ખરાબ રીતે અડતો હતો. કેટલા ભોળા છો તમે! જો તમે અડ્યા જ મને એવું ન થયું. ઈ અડતો હતો ને તો મને કઈ ખરાબ લાગતું હતું. અડોત મને પાછી જો તો મને કાંઈ ન થયું. તે કિતા બેન, હું કહું ને એ મગજમાં ઉતારો.
હવે એ તમારો છે ને ઘરવાળો કહેવાય અને એની સાથે જ છે ને તમારે સાસરે જવાનું. સાસરે જાશો ને પછી તમને ઈ છે ને ઈ જડવાનો છે. ના મને આ નથી ગમતું. ઈ મને અડે હે ને એ મને નથી ગમતું. હું આની હારે લગ્ન નહીં કરું. મને બીજો ઘરવાળો ગોત દો. નિકિતાબેન આમ નો હાલે. તમારા એની સાથે લગ્ન થઈ જ ગયા છે, હવે બીજો ઘરવાળો ન મળે. ભાભી પણ આ જરાય હારો નથી. ઈ જોતો હોય ને તોય મને નથી ગમતું. ઈ તમને અડે ને એટલે એનો મતલબ શું થાય ખબર છે? પ્રેમ કહેવાય. ઈ તમને પ્રેમથી નડતો હતો. ના મારા ભાઈ તમને અડે તો હું માનું કે ઈ પ્રેમથી અડતા હોય. મારા ભાઈને આંખોમાં દેખાતું હોય. તમને નથી ખબર ભાભી, હવે ઈ મને પાછો અડે ને તો ઈ તમારા સામે ઊભા રહેજો. જોજો બેન એ તમારો પતિ થવાનો છે. આખી જિંદગી છે ને તમારે એની હારે જ રહેવાનું છે. ના હાના ભેગી તો હું આખી જિંદગી નહીં રહું. મને એ ગમતો જ નથી. અત્યાર સુધી મને એમ હતું કે થોડો ખારો હશે, પણ એ એડો ને ભાભી તો કેવું ગંધારું ગંધારું મને લાગતું હતું. જો એને ગંધારું ન કહેવાય. તમારા ભાઈને ના હું મારા ભાઈને કહી દઈશ, મારા જોતો જ નથી. મને કાં ઘરવાળો બદલાઈ ગયો કાં હું લગ્ન નહીં કરું. એમ નો બોલાય તમારા ભાઈને. કેમ સમજાવા? એનો ધણી એને નો અડે તો કોણ અડે? હે ભગવાન. હું કહેતી હતી? શું કહું? બોલ ને. બેને ખખડાયું કે અરે કેવી રીતે કહું? હા બેનમાં તો છે ને કાંઈ બુદ્ધિ જ નથી. હાચે ને હવે તો ગાંડા કાઢે છે. હું વાત કરે તું અમારી બેનને ગાંડી નો કહેતી હતું. ગાંડા હતા નહીં, પણ હવે આ વાત સાંભળીને મને ગાંડા લાગે છે. પણ હું કહેતી હતી કહીશ મને? આ બાઈને મેં એને દૂધ લેવા નહોતા મોકલા આપણે, હા તો વેવાણ નહીં બેઠા હતા તો વાહે ખબર ને જમાઈ ગયા હતા. મને બેન એમ કે મારી પાછળ આવ્યા ને મને પછી એમ કીધું કે ઊભી રે અહીં આઈ. પછી કે મને આમ કરીને મને કે અડ્યું. ઈ કે મેં એને એમ કીધું કે એ તમારો ધણી થાય, આખી જિંદગી છે ને એની હારે તમારે કાઢવાની, તો એ તમને અડશે હવે. જો હા એને આઈડિયા ન કહેવાય, ખરાબ રીતે આઈડિયો છે એને અડપલા કહેવાય. આ રીતે આની સાથે મારી બેનને કેમ વળાવું? તું જ વિચાર કર ને. ભણાવવા તો પડશે જ. તમે ક્યાં એની વાતમાં આવી જાઓ? તમને ખબર છે એ ભોળા છે, હજી એને ખબર નથી પડતી. જો બધાય પુરુષોની છે ને રીત અલગ અલગ હોય. એટલે એવું ન માની લેવાય કે એને અડપલા કર્યા. બધાનો પ્રેમ એક સરખો નથી હોતો. જો તું સમજવાની કોશિશ કર. હા એના લક્ષણ સારા નથી, કારણ કે આજ સુધી મારી બેને ક્યારેય આ રીતે ફરિયાદ કરી તને? કોઈ પણ વ્યક્તિ અડપલા કરે ને તો છોકરીઓને ખબર પડી જાય કે આ સારી રીતે નથી અડ્યો. તમે ખોટું વિચારો છો. રેવા દો ને આ બધું વિચારવાનું. જો મારે કઈ તમારી વાત નથી સાંભળવી, બરાબર? ઈ તો છે હાવ, હવે એને કાંઈ ખબર જ નથી પડતી. એની વાત માનશો? કાં ખબર નથી પડતી? એ ગાંડી છે, અમારી બેન છે, અને એની હારે ગમે અડપલા કરે એટલે હું મારે જોયા કરવાનું? પણ તમે ભલે એનો ધણી હોય, નહીં હાલે. એની વાત માનશો ને તો અહીંયા ઘરે રહે, અને પછી આપણે આ રીત રિવાજમાં શું થાય? અને આપણી ઇજ્જત નહીં જાય. ઘરે રહે તો શું છે? આ તને ભારે પડશે મારી બેનને હાસવવી? જો નક્કી થઈ ગયું એ થઈ ગયું. તમને ખબર છે ને આપણા બાપુજી જ્યારે હયાત હતા ને ત્યારે આ બધી વાત નક્કી થઈ ગઈ હતી. તો એનું આપણે માન સન્માન નહીં સાડવી રાખવાનું. અને એનો ઘર વારો છે, કદાચ અડે તો કાંઈ ના થોડીક પડાય. વાતું કરે છે. ઠીક છે, તું કહેશો તો હવે થોડુંક જોઈએ. પણ જો અમારી બેનને છે ને બીજી વાર ગાંડી ન કહેતી હો, એને બધી ખબર પડે છે. એ હા બાપા નહીં કહું હવે. આ એને ગાંડી કહેવાનો હક ખાલી મને એકને જ છે. હા કાંઈ વાંધો નહીં, હાલો. ના પાડી હતી ને, ના પાડી હતી ને મેં તને કાંઈ બોલવાની. ઈશારા કરીને કહું છું, ઈશારા કરીને કહું છું, તોય ઓલી વાહે વાહે આયલો ગયો. પણ એમાં શું થઈ ગયું? મારી ઘરવાળી હતી ને. અને વચમાં હું બોલતો હતો? મારા કઈક સપના હોય, મારે ઘોડીએ ચડું. અરે પાછડીએ ચડાઈ દઈશ હું તને. પાછડીએ ચડાઈ દઈશ તને, ઘોડે નહીં હું. આમ મારો તો હું કામ? એક તો મને લઈ ગયા ને, હવે તો મને માર કરો છો. તો તને લઈ તો જાવો પડે ને, કે તારા બાપને લઈ જાઉં હું ન્યા? તો મારા બાપાને હવે શું છે? ઈ તો પડ્યા છે પથારીમાં. કહી દઉં છું તને, મારાથી ઉપરવટ જવાનું નથી હો. સમજી ગયો કે નહીં? હા સારું. હવે હજી તો બાયડી આવી નથી ત્યાં મારાથી ઉપરવટ જવા માંડ્યો, અને એની વાહે વાહે આયલો ગયો. હું એને મળવા ગયો તો એને. જો કહી દઉં છું, ઈ છોકરી રહીને જરાય મોઢાની મોરી નહોતી. ત્યાં એના ભાઈ ને ભાભી સામે વકબક કરતી હતી, મારે આમ કરું મારે તેમ કરું. અહીંયા આવીને એના કાંઈ ફેન ફતુરું નહીં હલાવવું અને તારાય નહીં હલાવવું.
એ તો હવે બિચારી ભોળી ઈ તો માર ખાય જ મારા હાથનો ને તુંય ખાય સૈરો આય. છે મને બોલવા તો દ્યો તમે, પણ મને બોલવાય નથી દેતા. હા હવે એ તો મને લખણ ખોટી લાગી. તે લખણ ખોટી લાગી ત્યાં કૂદકૂદ કરવા જવાની શું જરૂર હતી? હવે આવે ને એટલે આપણે અગાઉથી ન જઈને સમજાઈ દેવાની, આમ તારા હાથમાં જ રહેવી જોઈએ, તારું જ હાલવું જોઈએ, એનું કાંઈ હાલવું ન જોઈએ. હા તે વાંધો નહીં. અને જોયું ને તે એને એક કામની ખબર નથી પડતી. આ આપણે એને કામવાળા હાટું થઈને તો લઈ આવીશી, નકર મારે શું જરૂર હતી એની? હા હવે એને પાણી પાતાય નથી આવડતું, એને ભાઈ ભાભીએ શીખડાયું હોય છે, પણ અહીંયા તો એને મારી મારી શીખડાઈ દઈશ બધું. હા કાંઈ વાંધો નહીં. એ તમે જેમ કહો ને એમ થાય બધું. હા સાંભળી લેજે, મારાથી ઉપરવટ જવાનું થતું નથી. તો તમે ઉપરવટ જવા દો તમને. જવાનું જ ન હોય, બોલવાનું જ ન હોય કાંઈ. મેં તને અગાઉ તો સમજાવ્યો હતો અહીંથી 10 વાર. કાંઈ વાંધો નહીં. શું કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તને તો વાંધો ન જ હોય ને, વાંધો બધું મને જ છે અહીંયા. મારા ગળે જ તને બાંધ્યો છે મેં. એટલી બધી રાઈડ ઉગામ નાખો છો હવે તે તમે. રાયડું ન પાડે તો શું કરે? મેં તને અહીંથી સમજાવ્યો તો તોય તું સમજો નહીં કાંઈ. હવે એ ત્યાં જઈને હવે જે થઈ ગયું એ થઈ ગયું છે. હવે હવે કાંઈ પાછું જ નહીં આવે. હવે થૂકેલું ગળા હવે. એટલે હવે આગળ બધું છે ને ધ્યાન રાખજે એમ કહું છું તને હું. હા સારું વાંધો નહીં. હવે હવે ભાઈ નહીં મારું, માં શું તારી કઈ દુશ્મન નથી. એટલે જ બીક લાગે છે. જ્યારે હોય ત્યારે હાથ જ ઉપાડી લ્યો, હાથ જ ઉપાડી લ્યો. પણ તું આવા કામ ન કરતો હોય તો હે શૈલા, તને કેટલી વાર સમજાવીશું? આ આવડો કર્યો છે, હવે તને ખબર પડી જાવ મારી માનો મગજ કેવો છે એમ. પોત વળી દીધો જ ગાલ મારો. આ કદાચ ખવડાવી ના મને આવો થોડોક જાડો. હજી હું ખાવું તાર? હું હજી મારે ખાવું? અરે મારનું નથી કેતો, મારે માર નથી ખાવું. હવે ખાવાનું કાંઈ વાંધો નહીં. હાલો હવે તમે કહો ને એમ થાય. હું હા એમ એમ હું જેમ કહું ને એમ જ એટલા જ પગલા ભરવાના, એટલા જ ડગલા ભરવાના. હું કોણ બેહી જા એટલે બેહી જાવાનું, હું કોણ ઊભો થઈ જા એટલે ઊભું થઈ જવાનું, સમજી ગયો? હા હા વાંધો નહીં. આ તમને બધાને દાબમાં રાખવા પડે. લગન આવે ને પછી બાયું ના થઈ જાવ છો. માનું તો કઈ સાંભળતા જ નથી. માં તો હારી જ ન લાગે, કડવી જ લાગવા માંડે. બાયું આવે ને એટલે બાયું જ હારી લાગે. હાલ જા આમ પાછો. આ શું છે બધું? હવે છે ને તું હેઠે નો ઉધ્યો તો પથારી મારી ભેગી ઉજી. ના હો, હું તમારી ભીખ પથારીમાં નહીં હું. કા? નહીં હું રે, તમે હાવ કેવા જનાવર જેવા હો. અરે તારા લગન થયા છે મારી હારે, તો તારે મારી ભેગું હોવાનું હોય. તો તમારે ભેગું હોવાનું ના નથી પડતી. હું હોતી હતી થોડાક દી તમારી ભેગી, પણ આમ તમે જોવો છો ને કેવા વિખોડિયા ભરો. અરે હું તને કેમ સમજાવું? તું તને સમજણ છે કે નહીં? મને બધી સમજણ હો. મારી ભાભી ભેગી હું રહી હું. મારી ભાભીને કે મારો ભાઈ આવી રીતે ન કરતો, હાવ આમ વિખોડિયા ન ભરતો. એ ભગવાન, હું તને કેમ સમજાવું કે તું મારી ઘરવાળી છો. હવે આ તો હું શું છે? શું દેકારા માંડ્યા બે જણા એ? માં આને કીજો, મને નહીં. ઈ કેવું કરે હાવ જનાવર જેવું. કેવું કરે? શું કર્યું એને તને? કાંઈ નહીં બા, યાર હેઠે હુવે છે. હે હું ઉપર ઉતો હોય. નીચે હુવસ? નીચે હુવાનું છે એટલે લઈ આવ્યા છી તને? પણ બાપ, તમારો દીકરો હાવ જનાવર જેવો હે. હું હોતી હોય ને બાજુમાં એટલે હે ને પેલા તો જો મને આમ ધીમે ધીમે કરીને મારી પાસે આવે. મને મારી ભાભીએ શીખવાડ્યું તું, ઘરવાળો પાસે આવે ને તો આવવા દેવાનો, બરાબર? પછી શું કરે ખબર છે? મને જો આમ કરીને આમ નખેથી વિખોડિયા પર આ જો મારવા હું જોઉં. હે એવું કરે છે તને? એટલે નતું તે એન બી. આ છે ને તે મને કીધું. હમજી તું? તે મને કીધું. બીજા કોઈને કીધું છે ને તો તારી આ જીભડી ખેંચી લાઈશ. તો તમારો દીકરો એવું કરે તો મારે તમને કહેવાનુંય નહીં. ના નહીં કહેવાનું, અને એને ભેગું જ હોવાનું. અરે 4 દિવાલની વાત છે ને, બહાર ન કાઢવાની હોય. તને સમજણ નથી પડતી એટલી? આ તને લગ્ન કરીને લઈ આવ્યા છી. લગ્ન કરીને લઈ આવ્યા હું ના નથી પાડતી. હું તમારું વહુ બનીને તો રહું. આમ જો મેં માથામાં શેથો પહેર્યો હે, આ જો મંગળસૂત્ર પહેર્યું. હમણાં હું ઘરના હંધાઈ કામ કરીશ. મારા ઘરવાળા ભેગી હું એક ઓયડામાં રહું. એને ભેગી હુતી નથી ખાલી. ઈ એટલે કેમ કે હે ને ઈ કરે હે એવું. અને આની ભાભીએ કાંઈ નહીં સમજાયું હોય. મને હંધુય સમજાયું હે, પણ હાવ આવું જનાવર જેવું નથી હો. ઈ જી કરે ને ઈ ભલે કરે, સમજી ગઈ? હવે તારે આમ જ રહેવાનું છે ને તારે એની હારે જ રહેવાનું છે અને એના ભેગું જ હોવાનું છે, સમજી ગઈ? નકર મારી મારીને થોડી નકર તને. ભાભી બહુ યાદ આવે અટાણ મને. હવે આ તું છે ને આ તારા રોવા ધોવાનું નાટક બંધ કર હવે. અને તને કહી દીધું ને, હવે હેઠી પથારી ન કરતી હો. આ ઉપર ઉજી હવે. હા, બાકી તને ખબર છે ને મારી માં જીવતી અળગાઈ દે તને. તમે કાંઈક તો મારા જેવા થાવ. હું કામ કરો મારે? એટલે હું માણસ છું. આ તને એવું લાગે કે હું જનાવર જેવો છું એમ? તમે જનાવર છો. એ ભગવાન, અને કેમ સમજાવ્યો ઘર? દીકુ
શું કરસ તું? કામ કરતી હતી. કામ નથી કરવું. હાલ મારી ભેગી ઓરડામાં. ના મારું એડમ ન થવું. લા પણ મારે તારું કામ છે. ના મન જે કામ હોય અહીંયા કયો, હું એડમ નહીં આવું. હવે બધા કામ જો આ બહાર નો થાય. અમુક કામ છે ને ઓરડામાં કરવાના હોય. ના મને ખબર છે ઓયડામ જઈને તમે મને વિખોડિયા ભરશો, હું નહીં આવું. લા. હવે સાચું કહું તો હું હાંજે ઓયડામ નહીં આવું. હું રાતે હે ને ઓસરીમ પથારી કરીને હું તમારી ભેગી નહીં આવું. આ એ મળતા છે તો આ ઓસરીમાં પથારી કરે તો પણ હું એકલો શું કરું અંદર? તો તમે હરખા રહેતા નથી તો હું શું કરું? અરે હું હરખો જ રહું છું પણ તને નથી સમજાતું બધું. ના મારે કાંઈ માથાકૂટ નથી કરવી, માર ન થવું કામ હોય અહીં બોલો. મારે ઓરડામાં જ તારું કામ છે. હવે એ બધી વસ્તુ બહાર ન થાય. મને ખબર તમારે મને વિખોડિયા ભરવા આયા એટલે હું હે ને આ બધી વસ્તુ મારા ભાઈને ને ભાભીને કહેવાની હું. આ તમે તમારા જમાઈને જેટલા હારા સમજો ને એટલા હે નહીં. આ હું હાઈ જો ઓયડામ જો ને એટલે મને વિખોડિયા ભરું, આખા શરીરના વિખોડિયા બતાડીશ જોજો. એટલે આ તારા ભાઈ ભાભીને આ બતાવવાનું ન હોય. તને ખબર પડે છે ઈ? અને હવે હું તને વિખોડિયા નહીં ભરવું તો કોણ ભરશે? મને નથી ખબર, તમે જાઓ, માર ન થાવ, હું નહીં આવું. હું મારા બધા લુગડા હે ને એ બહાર રાખી દઈશ. રે ભગવાન, જો મારી વાત સાંભળ. મારે તારું એક છે ને બહુ 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 મોટું કામ છે તારું. ના એટલે તું છે ને મારી ભેગી ઓરડા માલ. ના તમારે જે કામ કેવું હોય ને મને અહીંયા કયો. હાલ ને તું. ના ન થાવ. તો હવે ઓરડામાં નહીં આવી ને તો હું તને મારી પાડી દઉં. કાંઈ વાંધો નહીં, મારજો. હું મારા ભાઈને બધુંય કહીશ, બસ હું મારા ભાઈને કહીશ કે તમે હું કરો નહીં. તને પણ કાંઈ ખબર નથી પડતી હો. કેમ મારે તને સમજાવી? તો એક કામ કર, જો તારા ભાઈને ને એને આ વાત કાંઈ ન કરવાની હોય. આપણે છે ને 2 જણા હોય ને એની વાત નહીં કરવાની કોઈને, સમજી? બધુંય સમજાય છે મને. તું અત્યારે મારી ભેગી ઓરડા માલ. મારે તારું ખાસ કામ છે. માર ન થાવ, મને બધી ખબર પડે. ભાભી પણ ઈ એવું કરે છે. પણ બેન, જો તમે સમજો, હવે તમે હારે ગયા, તમે અહીં માવતર નથી, તમારા લગ્ન થયા છે, આ બધું તમારે સમજવાનું હોય. હવે ભાભી તમને જેટલું સમજાયું હતું ને એ સમજું હું સમજુ, પણ આ તો કઈ ખાવ જનાવર જેવો જ છે. બેન આમ નો કહેવાય, એ તમારો ધણી કહેવાય. ના જો હે ને પેલા હું એને ભેગી હું ને એટલે પેલા હે ને મને મારી હારે હારી હારી વાતું કરે, પછી મને કેવો વિખોડિયા ભરે તમને ખબર હે. આ મેં મારા હાહુ ને કીધું તો મારા હાહુ તો મને ખીજાવા માંડ્યા. હે ભગવાન, આવી વાત છે ને હાહુને નો કહેવાય. ઈ તમને વિખોડિયા નો ભરતા હોય, તમને ખાલી પ્રેમથી ને હાથ અડાડતા હોય એને વિખોડિયા. આ તો અચાનક લાગી ગયો હોય વિખોડિયો. ના ભાભી, મને ઈ માણસ મને નથી ગમતું. હું સાચું કહું ને ભેગી હુતી નથી, હું હે ને હેઠી હુવું. બેન આ હું બોલો છો તમે? હા મેં શું કીધું ખબર, કે જો તમે આવું ને આવું કરશો ને તો ઓયડામાં નહીં આવું, આ ઓસરીમાં જ હોઈશ. આવું ના કહેવાય, ખબર પડે? એ ધણી તમારા ભેગો જ હોવે, કઈ બાઈને થોડુંક હોવા જાય કઈ? ના તમે હે ને મારા ભાઈને ખાલી એટલું કહેજો કે આ હે ને આપણી બેનને બહુ હેરાન કરે છે. કાંઈ વાંધો નહીં બેન, ત્યાં સુધી છે ને તમે શાંતિ રાખજો. હું તમારા ભાઈને વાત કરી ને એવું હશે ને તો અમે 2 માણસ છે ને તમારા પાસે આવશું ને આટો મારી જાવ. તમે આવશો ને ભાભી એટલે હું તમને હે ને મારા શરીરમાં વિખોડિયા દેખાડીશ. એને કેટલા ભર્યા એની હજી નિશાન ગયા નથી કાંઈ. હું મારા ભાઈને દેખાડીશ. ભાઈને ને મને કહેજો હો ને. અમે આવશું 2 માણસ. તમે જ્યાં સુધી નહીં આવો ને તમે નહીં સમજાવો ને ત્યાં સુધી હે ને હું ઓયડામાં જઈશ જ નહીં, હું આ ઓસરીમાં જોઈશ. હા કાંઈ વાંધો નહીં, અમે જલ્દી આવશું બસ. હા હારું, હવે ફોન મૂકો ને, કામ કરો ઘરના. હા આપણે રમવું હા, આપણે રમવાનું બોલવાનું નહીં. પડી જાય. ખબર પડી જાય. આવો કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તબિયત પાણી? બસ સારું છે, તમને કેમ છે? બસ જો સારું છે. હા, કાં દેખાતી નથી મારી બેન? લે કા શું કામ હતું? અરે પણ મળવા આવ્યા હતા ને. હા મને ખબર જ હતી કે એને છે ને ફોન કરીને તમને તેડાવ્યા હશે. તેડાવ્યા ને? હા
એ કહેતી જ હતી મારા ભાઈ ભાભીને ફોન કરું હવાર નહીં ઉપડી આવી હતી. બોલો લ્યો. મેં કીધું હવે એને શું કામ છે તો મને યાદ આવ્યું. મેં કીધું થોડાક દી હાઈલા રાખે. એવી રમત કરે બે જણા ફરવા ગયા. રમત કરે એટલે પણ ફોનમાં તો એમ કહેતા હતા કે મને હેરાન કરે છે અહીંયા જઈને એ લોકો. અરે તમને તો ખબર છે ને તમારી બેન બહુ ભોળી છે. અમારે આ એવો જ છે, બે એવા જ છે. બે ફરવા ગયા છે. કહું તો શું. હા વેવાણે એવું નથી એને. પણ આમ અચાનક ફરવા અમે આવવાના હતા ખબર હતી તોય? પણ મને નહોતી ખબર ને, એને ખબર હતી. હવે મને શું ખબર, નકર તો હું બેન ફરવા જ ન મોકલત. પણ ના વેવાણ, મેં તો એને ફોનમાં કીધું હતું કે અમે આટો મારવા આવશું, જોઈ જાઉં હું છે હું નહીં. અને એ એમ કહેતા હતા કે એને જયકુમાર બાખોડિયા ભરે છે, વિચકા ભરે છે એને. અરે રે તમે ક્યાંય ની વાતુમાં આવો છો. આ મારો જહીલોય પણ હવે તમને તો ખબર જ છે ને કે તમારી બેન ભોળી છે એમ. હે તો તમને એને વાત નહોતી કરી કે અમે આવવાના છીએ? ના, ઈ વાત તો નથી કરી. મને તો થોડા બેન હું મોકલું ફરવા. તો બેન એમ જ ન કહું ભાઈ રીવાય, મને ખબર જ નથી એવી કઈ. ક્યારે ગયા એ લોકો ફરવા? હવે બસ થોડીક વાર થઈ, હજી અડધી કલાક થઈ. આ તમે થોડાક મોડા પડ્યા. 30 મિનિટ પહેલા આવ્યા હોત ને તો ભેટો થઈ જ જાત. હવે આવ્યા છો તો પણ એ બધી તો પછી વાત થયા રાખશે. ચા પાણી તો પીવો, બેહો તો ખરી. પાછા ક્યારે આવવાના છે? પાછા તો બે ત્રણ દી તો થઈ જાહે. આ બધા હગાવાળાની જવાના છે ને, કહેતા હતા કે જઈ લો કે ત્યાં જઈ આવું, જાવશું ને તમે તો હા તો સારું જઈ આવ. એ 2-3 દી થઈ જાહે તમારે. હા, કઈ બાજુ ફરવા ગયા? હા, એ ફયું ઘરે ત્યાં બધે ગયા. હમણાં તો તમે એમ કીધું કે ફરવા ગયા છે ને. હા, એટલે જુનાગઢ બાજુ ફરાઈ આવશે ને પછી ફયું બધા ત્યાં જ રહીશ બાજુમાં જ. તે ન્યાય આટો મારી આવશે એટલે 2-3 દી થઈ જાહે. ઠીક, કાંઈ વાંધો નહીં. હા, છોકરાઓ છે ને હજી નાના તે હા, જઈ આવે. વેવાણ, હું તમને એમ કહું, અમારી અરે બોલો આ આટલું બધું તમારે બોલો, બિનદાસ બધું બોલો. અમારી બેનને કઈ ઉપાધિ જેવું નથી? અરે કાંઈ ઉપાધિ જેવું નથી, કાંઈ વાંધો વસકો નથી તમારી બેનને. આ બધું સારું જ છે. તમારી દીકરી મારી દીકરી. હે જો એનાથી કાંઈ ભૂલ ચૂક થાય તો એને માફ કરજો. હજી નાદાન છે ને એટલે. અને અમે ખૂબ એને લાડકોતથી ને ઉછેરી છે. હા, એવું કહેવાનું હોય. હે અમારે જોઈ લો એમ જ છે. મારે બે હારા નાનકા કાંઈ લપત નથી. જો ઠીક છે, સારું તો હવે અમે નીકળ. હા, તમે તમારે જરાય ચિંતા કરો માં, શાંતિથી જાઓ. હા, પછી આવી જાય એટલે કે આવજો તમ તાર. હા, કેવડાવીશ. હું જ ફોન કરી દઈશ, સામેથી કરી દઈશ. હો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લ્યો. નિકિતા, પાણી ભરવા મોકલવી પડશે આને. એ છપર પગી, એ છોડી. હા બા. આ છે ને આ કુવે લઈ જા અને પાણી ભરી આય. હું પાણી ભરવા નહીં જઈ શકું. આ દુખે મને. તમે મને કાલ બાંધી દીધી ને, આપણે બે રમતા જ તઈએ. તો શું થઈ ગયું દુખે તો? હે પાણી તો ભરવા જવાનું જ હોય. કોણ જાય? તારે જ જવાનું છે. ચાલ. પણ ના જો. અને આ શું છે? ફોન હવે કોઈને ફોન કરતી નહીં હો. કેમ તે ભાઈને ભાભીને ફોન કર્યો તો? હે મને પૂછ્યું? તમારો છોકરો વાયડો થતો તો એટલે. નહીં કરવાનો. મને પૂછ્યા વગર કોઈને ફોન નહીં કરવાનો. ફોન કર્યો છે ને તો છે ને એ દાટી દઈશ જીવતી. તો તમે તમારા છોકરાને કાંઈ નથી કહેતા? મેં તમને કેટલી વાર કીધું કે એ આવી રીતે મને હેરાન કર. તમે કઈ વાર મારું માયના તો પછી હું મારા ભાઈને ન કહું? માર ખાવોસ મારું પાછી તો એને કાંઈ નહીં કહેવાનું, તને જ કહેવાનું. જવું છે કે નહીં પાણી ભરવા? નહીં જવાય. આ હાથ દુખે. આ તમારા છોકરા હે ને કાલ રાતે મારો હાથ આમ મળી નાખ્યો તો. એનું નામ નહીં લેવાનું તારે. કેટલી વાર કીધું છે? હજી ના. તો બોલીશ એવું? જઈશ કે નહીં પાણી ભરવા? હા પાડ. જઈશ. મારો ફોન દેવો. ના, હું મારા ભાઈને ફોન નહીં કરું. કોઈને ફોન જ નથી દેવો. આપણે કોઈને ફોન જ નથી કરવાના થતા. સમજી ગઈ? ના પાડું તોય ફોન કરસ. મારાથી ઉપરવટ થઈને એટલે તાર વારો કાઢ નાખીશ હવે હું. તમને એમ થાય ને કે તમારા છોકરાને કાંઈ વાક નથી? એક કામ કરજો, આજે હું હુવા જાઉં ને એટલે મારા ભેગા તમે ઓયડામાં આવજો અને અમારી બેન વચ્ચે હુજો. પછી તમને ખબર પડશે. એ મારે ક્યાંય નથી આવું.
મૂંગી મરને તું મૂંગી મરને, તને ના પાડું છું તોય ઈ એમ જ કરે, હું એને કંઈક કહું ને એટલે તો તાર બોલવાનું જ કાંઈ હવે? પાણી ભરવા જાવું છે કે નથી જાવું? તારે છે ને મારી સામે આવો ખોટો લવારો ન કરાય. હું તાર હાહુ કહેવાય. મારો દીકરો બે હરખા હો, ઈ મને કાંઈ ન બોલવા દે ને તમે ન બોલવા દો. તારે કાંઈ બોલવાનું જ ન હોય, કામ કરવાનું હોય અને જઈ લો કેને એમ કરવાનું હોય. એનું તો હું હાવ નહીં માનું, મને તો હે ને ગમતા જ નથી, એટલે ગમે હે. હાલ જા. આ લઈ લ્યો તો ઉપરથી, હમણાં આવો ફોન લેતી જાઉં. ના મળી ને માથામાં મારીશ હવે હું. વરી ગુડાની હા હું શું હવે? છે પોય રે, મેં તો કીધું વરી ઓલી છે એને મેં પાણી ભરવા મૂકલી છે, આવી કે નહીં? હું આ લમણે હાથ દઈને બેઠા તમે. તઈ શું કરું, માથા પછાડીને થાકી ગઈ હું તો હવે આની હેરે. થાકી તો હું ગયો છું. કા વરી તું શેનો થાકી ગયો? તો થાકી જાવ ને, હું એને પ્રેમથી બોલાવું તો મારી પાસે આવતી નથી, અને હું એની પાસે હોતી મારથી છટી ભાગે છે. તો એવું તો આયલા રાખે, તારે હરખી વાત કરાય ને એને પેલા વાતું એ ચડાવાય. આ બધી ભૂલ છે ને તમારી જ છે. આ નાનપણમાં લગ્ન કરવાની જરૂર જ નહોતી મારી. હવે તું મારી ભૂલ કાઢમાં. તો તમારી જ કાઢું ને તો હું કોની કાઢું? હવે બાયડીને નો સંભાળી હકતો હોય તો હું તારું કામ છે કે જોઈ? સમજે એકે વાતમાં વાત સમજે? તને સમજાવતા નથી આવડતું, સમજાવતા આવડે ને તો બધું સમજે. આ જો મારા હારે ઉકારોય નથી કરતી, એક ઉકારો નથી કરતી. એમની આ નાનપણમાં લગ્ન કરવાની શું જરૂર હતી? આ કઈક સમજેવા ને સમજણા થયા હોય ત્યારે કર્યા હોત ને તો એ સારું હતું. અને હવે તારી હારે કોઈ પૈણે એમ છે આ સારું છે એમ કે નાના હતા જ કરી નાખ્યા હતા. જો બધું આપણે મફતમાં પતી ગયું, મફતમાં એક કામવાળી આવી ગઈ. તમને પણ બધું મફતમાં જ કરવું જ તમારે, બધું પૈસા ક્યાં બગાડવા જ નથી. તે હું થોડા વાર રૂપિયા બગાડું, પછી મારે ગટપણનું કોણ? તારે કઈ કમાવા જાવું નથી બે પૈસા. હા જો કમાવા ગયા હું તો આ બધું હું એમ થાય હવે અત્યારે વાતો કરો છો તે શું આ બધું શું કર્યું તે? હે હાલી નીકળ્યા પોતે હાલી નીકળો છે ને પાછો મને કેસ લવારો તારો બંધ રાખજે હો. અમારો બધા જ છે, જે હોય ને એ બધું પતાઈ દેવાનું હોય. મારી સામે કઈ લપ કરવા નહીં આવવાનું, રોજ રોજ બાયડીની લપુ લઈને મારી પાસે નહીં આવવાનું. એટલે તને પૈણાવ્યો છે કે મારા રોજની માથાકૂટ કરવી તારી આઈ રે? એમ નહીં, આ તમને નો કહો મારે કોને કહેવા જવું? આ છે કોઈ બીજું કોઈને કહેવાય? ના મને નહીં કહેવાનું, મેં એકવાર મારું કામ હતું ને પૂરું કરી દીધું, એને અહીં લઈ આવ્યા આપણે. હવે જી હોય ને તારે ફોડી લેવાનું, તારે જોઈ લેવાનું. હવે ભોગવો તમે. હું છે ની ભોગવું? એટલે અમારું અમે ભોગવો એમ. હા તો તારે જ ભોગવવાનું હોય ને. હા એક તો તું મારા પનારે પડ્યો તો આ વરી બીજી. કાલ હાથે મેં એને પ્રેમથી મેં એને બોલાવી. હા તો પ્રેમથી જ બોલાવાય, એમાં આ શું થઈ? તો મારથી છેટી ભાગે અને હું એની પાસે જો મને ઝાપટ મારી લીધી. હે તો એને તને ઝાપટ મારી લીધી અને તું હવે ઠેઠ મને કેસ? હે તો મારે તો કોને કેવું? મારે એને તો મેં ઝાપટ તો એને મેં મારી લીધી હતી. હામી આ તારું તો મારે શું કરવું હવે? તું આને ખંભાળીએ નથી હકતો. હે ભગવાન, આને મેં નો પૈણાવ્યો હોત ને તો સારું હતું. હવે તો મને અફસોસ થાય તારી માથે. તો હું હવે કરવું? શું કરવું હવે? હવે ઈ મારે જ વિચારવું પડશે કે હું કરવું એમ. તને તો કઈ ભાન પડશે નહીં. હા હવે તમે મને પૈણાઈ દીધો, બટકાડી દીધી તો હવે ભોગવો હવે. અરે બટકારો તો તું મને સો. તોય મારું બાનું કાઢશો તમે? મારો જ વાંક દેખાય તમને? તે તારું બાનું નો કાઢું, કોનું કાઢું? પાડોશીનું કાઢું? તો તમને તમારો વાંક નથી દેખાતો? મારો શેનો વાંક છે? આ જો આ નાનપણમાં લગ્ન કરાવી દીધા ઈ. હવે અત્યારે તું નાનો છો, આ નાનો છો અડધો ગઈઢો થવા આવ્યો. હજી કે હું નાનો છો. એક ને એક વાત નાનપણનું મૂકતો નથી. અને એને તને ઝાપટ મારી લીધી તો તને શરમ ન થાવતી? ઈ તને ઝાપટ મારી શકે? હે બુદ્ધિ વગરના આમાં કઈ છે કે નહીં? તો મેં એને મને માર્યું હોય? મેં હોત આમ એને મારી લીધી. હવે તું બંધ થા, હવે મારે તારું કાંઈ ન સાંભળવું. આઈ જા, અને તને ઝાપટ મારી લીધી. આ કાલ સવારે મારી સામે બોલતા શીખશે, પછી મને મારવા શીખશે. એ તો મારી લે. હા તી એની પેલા હું એનો કઈક રસ્તો કરીશ. હવે રસ્તો? આ હરપે મરી જાય ને લાઠી નો તૂટે એવો કઈક રસ્તો કરવો પડશે. અમે કરવાના શું? એ હવે હું કરીશ, કઈ બધું તને કહીશ. લા બે વસાળે મારે જ મરવાનું? અહીંયા માં ખી જાય, ત્યાં ઓલી ખી દે. હણાઈ છે યાર. ભરીએ પાણી. ફોન? હા કુમાર બોલો. હાલો જીતભાઈ, હા તમારી બેન ધામમાં વહી ગઈ. તમે હવે કે હું બોલો છો તમે? હા ખબર નહીં કોણ જાણે હું થયું. સવારમાં ઉઠીને જોયું ને તો કઈ જવાબ જ ન દીધો. અરે પણ
ભાનમાં તો છો ને તમે? હા જીતભાઈ, બધું ભાનમાં છું, એટલે જ તમને મેં ફોન કર્યો. અરે પણ આમ અચાનક કઈ રીતે આ બને? કોને ખબર, હવે તમે આવો 2 જણા હટ. ઠીક છે, હું આવું છું. હા શું થયું? હા. બેનનું તમારો અવાજ સાંભળીને આવી શું થયું બેન? હા, જયકુમારનો ફોન હતો. હા, એ કહે છે બેન ધામમાં વહી ગઈ. અમારી બેન મરી ગઈ. નહીં, આ વાત ખોટી છે. એ લોકો તો ફરવા ગયા છે ને. કોણ જાણે શું થયું છે. હાલ આપણે ફટાફટ જઈએ. નિકિતા, નિકિતા, બેન જો તમારો ભાઈ આવી ગયા છે ને. નિકિતા. હું કર્યું? કાંઈ શું કર્યું તમે? અમે કાંઈ નથી કર્યું. કાલે ક્યાં ગયા હતા તમે? અમે તો ફરવા ગયા હતા. અમે ખોટી વાત. મારી બેનને તમે મારી નાખી. અમે હું કામ મારી ભાઈ? જો જો વેવાઈ, ઢીલા પડો, મારી બેનનો ફોન આવ્યો હતો ટાઢા થાવ. કે અહીંયા બધે હેરાન કરે. અરે આયા કોઈ એને કોણ હેરાન કરે? તમે હેરાન કરો, તમારી માં હેરાન કરે. તમને શું લાગ્યું અમને ખબર નથી? એટલે આ હાવ ખોટી વાત છે જીતભાઈ. આ બધું જાણવા છતાં અમે અજાણ્યા બન્યા, કારણ કે અમને એમ હતું કે અમારી બેનનો સંસાર બગડે નહીં. અને આજે હું કર્યું તમે? અમારી બેનને મારી નાખી. કહું છું તો ખરા, અમે હું કામ મારીએ ને? અમારી ક્યાં દુશ્મન હતી? ચાર તે અહીંયા આવી છે ને વડાવી ત્યારથી અમને બોલતું નથી જોવા દીધું તમે લોકોએ. કંઈક ને કંઈક બાના બતાવ્યા છે. અમારે બાના કાઢીને ક્યાં જાવું બેન? હે તમે આવ્યા ત્યારે ફરવા ગયા હતા. બસ કરો હવે. અમને ખબર નથી કે તમે આવા કાળમુખા છો. તમને ખબર નથી, નાનપણથી લઈને અત્યાર સુધી મેં મારી બેનને જરાય ઓછું ન થવા દીધું. કેટલી લાડકોડથી મેં એને ઉછેરીને મોટી કરી છે. અને એક પલમાં તમે એનો જીવ લઈ લીધો. અને જરાય વિચાર ન આવ્યો તમને? અમે હું કામ જીવ લઈએ? હું તમને એમ કહું. વેવાઈ, અમે જીવ નથી લીધો. આ છે ને તમારી બહુ રમતિયાર હતી. આ રમતમાં કરી બેઠી છે છોકરી. કેમ સમજતા નથી તમે? મારી બેન ભોળી હતી, ગાંડી નહોતી કે પોતાની જાતને ખતમ કરી નાખે. અરે એક વખત અમારી સાથે વાત પણ ન કરવા દીધી તમે. અરે વેવાઈ, તમને એવું લાગે છે એનો મગજ થોડો ઠેકાણે રહેતો જ નહીં. અરે મગજ તો તમારો ઠેકાણે નહોતો. અમારી બેનને હેરાન કરતા હતા તમે લોકો. અરે એની ભાભીને ફોન કરીને કહે છે કે મારો ઘરવાળો મને આખા શરીરે બાસકા ભરી ગયો. અને તમે લોકોએ મારી બેનને મારી નાખી છે. આની પાછળ કાયદેસરની કાર્યવાહી થાય. હા લોકોને પોલીસના હવાલે કરી દાને જેલ ભેગા કરો હવે. જેલ ભેગા હુકમ અમે કાંઈ કર્યું જ નથી. તો તમે તો થાઓ જ. ભેળા તમારા બા પણ જેલના હરિયા ગણશે. પણ અમે કઈ કર્યું? નહીં મેલું. આમ તમને થોડા તેડા બી ફોન કરીને હે વેવાઈ? નહીં મેલું. બેમાંથી એકેયને નહીં મેલું. હા તો આ મેં જ કર્યું છે. લ્યો, આ બધું મેં જ કર્યું છે. મેં જ મારી નાખી છે આને. અરે જીવ ખાઈ ગઈ હતી. આ મારો જીવ ખાઈ ગઈ હતી. નહોતી મારા છોકરાને એની પાસે આવવા દેતી હતી. નહોતી મારા છોકરાને એના ભેગો હુવા દેતી હતી. તો મારે આનું શું કામ છે કાઈ? વાહ, આખરે તમે તમારી ઓકાત ઉપર આવી ગયા ને. અને તમે શું કીધું? હું સબૂત છે મારી પાસે. હા, શું કરી લેવાના તમે? પોલીસ વાળા કઈ એમને થોડા અમને જેલમાં પૂરી દે હે? જ્યારે આ મારી બેનની લાશ પોસ્ટમોર્ટમ કરાવશું ને ત્યારે હંધુય બહાર આવશે. હા, કરી લ્યો. તમારા જી થાય ની કરી લ્યો. જાઓ. મારી બેનના શરીરે જે જડિયા પડી ગયા છે ને, આ હંધાય પુરાવા છે. હવે ઈ જડિયા રહ્યા ને, ઈ પુરાવા નો કહેવાય. ઈ તો આઈથેથી નહીં કરી શકું. એ તો જ્યારે પોલીસ વાળા તપાસ કરશે ને અને એના નેતરના ખોટા જ્યારે તમારા બવડામાં પડશે ને ત્યારે તમારે બોલવું નહીં પડે. ઓટોમેટિક નીકળી જાય અંદરથી. ત્યારની વાત ત્યારે જોયું જાય છે. ઠીક છે, તો ત્યાં સુધી મારી બેનની આ લાશને હું અગ્નિદાહ નહીં દેવા દઉં. અને ત્યાં સુધી તમને કોઈને ચેનથી જીવવા પણ નહીં દઉં. અરે તમારાથી જ્યાં કિલ્લા ધરબા હોય ને ત્યાં ધરબી રહેજો. જોયું? કેમ કે આ તમારી બેન છે ને અમારા ઘરના લાયક જ નહોતી. અમારી બેનને લાયક તું નહોતો, નમાલા. તમે આ કોને સમજાવો?
જે લોકોએ આપણી બેનનો જીવ લીધો એને હવે એક જ કામ કરો, આ લોકોને પોલીસના હવાલે જ કરી દ્યો. પોલીસ? અરે તમારે જ્યાં દોડવું હોય ને ત્યાં દોડી લ્યો. એમ? હા. આટલો બધો પાવર તો જોઈ લે. હવે આ મારી બેનની લાશ ત્યાં સુધી અગ્નિદાહ નહીં કરવા દઉં જ્યાં સુધી પોલીસવાળા અહીંયા આવીને બધી કાર્યવાહી નહીં કરે. કાંઈ વાંધો નહીં, બોલાવો પોલીસને. મને ઠીક. કાંઈ ફેર નહીં પડે. ઠીક છે, તો જ્યારે પોલીસના દંડા બવડામાં પડશે ને ત્યારે તમારે બોલવું નહીં પડે. મોઢામાંથી શબ્દો નીકળી જાય. દંડા પડે તો ને. એ થાય ઈ કરી લ્યો, જાઓ. ઠીક છે, જોઈએ. હમણાં પોલીસને બોલાવીને આવું છું. બેન અમને માફ કરી દે છે.